નમસ્કાર, જોહાર. અત્યારે હું છું સાદડવેલ અને સાદડવેલ કાવેરી સુગર ફેક્ટરીના મેદાન ઉપર, અને જે કોંગ્રેસની આક્રોશ સભાનું આયોજન હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા, સભાસદો હાજર રહ્યા હતા. અને આપણી સાથે છે શૈલેષ પટેલ, જે નવસારી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે, અને ઝીણવટ ભરી અને દરેક માહિતી આ સુગરની એમની પાસે છે, તો આપણે એમની પાસે જાણવાના પ્રયત્ન કરીશું. શૈલેષભાઈ, જે રીતે આ સુગરની વાત તમે કરતા હતા, સુગરની નાનામાં નાની બાબત તમને ખબર છે? સુગર 1981માં એની સ્થાપના થયેલી. કોંગ્રેસના આગેવાનોએ વિચાર્યું કે ભાઈ ગણદેવી સુગર જે છે ત્યાં સુધી અહીંના આદિવાસી વિસ્તારના ખેડૂતો પહોંચી શકતા નથી અને એમની પાસે શેરો, મોંઘા ભાવના શેરો ખરીદી નથી શકતા. ત્યારે એ સુગરને ઊભી કરવા માટે 1981માં સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ એની જમીન 1989માં ખરીદવામાં આવી. અહીંયા લગભગ 24,000 જેટલા સભાસદો છે, એમાંથી 70% વધુ સભાસદો આદિવાસી વિસ્તારના છે. ઉજળિયાટોને 2,000 રૂપિયાનો શેર આપવામાં આવેલો અને આદિવાસી સમાજના ખેડૂતોને 1,000 રૂપિયાનો શેર આપવામાં આવેલો. એમાંય આદિવાસી વિસ્તાર માટે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી કે ભાઈ 250 રૂપિયા તમારે હમણાં આપવાના, બાકીના 750 રૂપિયા તમને લોન પેટે આપીશું. અને એ 750 રૂપિયા એમના લોન પેટે આપ્યા. એ પૈસા પણ ભરાઈ ગયા અને એમાંથી ઊભી થયેલી રકમ એટલે કે લગભગ 16 કરોડ રૂપિયા જેટલા એમાંથી ઊભા થયેલા. અને ત્યારે આ જમીન, આ 16 કરોડ કઈ સાલમાં? 1985 1989 16 કરોડ ઊભા થયા. એના જે 16 કરોડ રૂપિયા ઊભા કરવામાં આવેલા, એ પૈસાથી આ જમીન જે તે ટાઈમે ખરીદવામાં આવી. એ જમીન ખરીદીને ઉપરવટ પૈસા પણ બચ્યા હતા, પરંતુ સુગરની પરમિશનોમાં લગભગ હાઈકોર્ટમાં આ ગણદેવી સુગરે આ સુગરનો વિરોધ કર્યો. ગણદેવી સુગર સામે લડવામાં લગભગ આ સુગરના 10 વર્ષ નીકળી ગયા અને એ 10 વર્ષ જે બરબાદ થયા એના ટાઈમમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે રાજ્યમાં પણ આવી અને ત્યારબાદ કેન્દ્રમાં પણ આવી. 1995માં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને 98-99માં કેન્દ્રમાં આવી. ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ નીમવામાં આવ્યું અને કોંગ્રેસનું જે બોર્ડ હતું એને છૂટું કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના બોર્ડને બેસાડવામાં આવ્યા બાદ કંઈક અંશે આશાઓ એવી જન્મી કે ભાઈ ફરી પાછી આ સુગર કાર્યરત થશે. પરંતુ એમાં આ સુગરને કાર્યરત કરવા માટે એનસીડીસી પાસેથી લગભગ 2013-14માં જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા, અનેક રજૂઆતો બાદ આનંદીબેને એમાં એનસીડીસીમાંથી 39 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના શેરધારકોના ફાળા માટેના 36 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. એટલી મોટી ગ્રાન્ટ ફાળવીને અહીંયા લગભગ 15,000થી વધુ ખેડૂતોની સામે એમણે આ સુગરનું ખાતમુહૂર્ત પણ કર્યું અને આ સુગર કાર્યરત થશે એવી બાંહેધરી પણ આપી. પરંતુ આ સરકારે 39 કરોડ રૂપિયા જે એનસીડીસીના છે એ લોન પેટે આપ્યા, પરંતુ રાજ્ય સરકારના પૈસા અટકાવી દેવામાં આવ્યા. 39 કરોડ રૂપિયા આવવાથી સુગરની જે મશીનરીઓ ખરીદવા માટેના જે પેમેન્ટ હોય એ કરવામાં આવ્યા. અહીંયા થોડું ઘણું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, પરંતુ કોરોના કાળના કારણે બાકીની કામગીરીઓ અટકી પડી. એ અટકી પડ્યા બાદ એ 39 કરોડ રૂપિયાનું જે વ્યાજ છે એ વધતું ગયું અને એ પહોંચ્યું 60 કરોડે. એ 60 કરોડે પહોંચ્યા બાદ આ લોકો પાસે જે બેલેન્સ હતું 18 કરોડ રૂપિયાનું, એ વ્યાજ પેટે પાછું એનસીડીસીને ભરવામાં આવ્યું. વ્યાજ પેટે એ જ પેમેન્ટ, એટલે આ લોકો ઝીરો થઈ ગયા ફરી પાછા, કારણ કે 15 કરોડ રૂપિયા જેટલી રકમ તો મશીનરીઓને એડવાન્સ પેટે ચૂકવવામાં આવેલી હતી. અને આ 39 કરોડ રૂપિયાનું વ્યાજ ત્યારબાદ પણ રોકાયું નહીં અને 60 કરોડે પહોંચ્યું. આ સુગરની જે જમીન છે એની વેલ્યુએશન વધતી ગઈ, જમીનની વેલ્યુએશન વધતી ગઈ. અહીંયા જે આનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ લગભગ એનું ટેન્ડરિંગ 1,15 લાખનું મિનિમમ ટેન્ડરિંગ હતું. એ ટેન્ડરિંગ CR પાટીલના જે કોન્ટ્રાક્ટર હતા એમને ના મળવાના કારણે CR પાટીલે પેલા રાજ્ય સરકારના 36 કરોડ રૂપિયા ગ્રાન્ટ અટકાવી દીધી. અને એ ગ્રાન્ટ અટકવાના કારણે આ સુગર પાછી કાર્યરત થઈ શકી નહીં. ત્યારબાદ આદિજાતિમાંથી આદિવાસી વિસ્તારની સુગર હોવાથી 30 કરોડ રૂપિયા ફરી પાછા ફાળવવામાં આવ્યા, પરંતુ એ 30 કરોડ રૂપિયા પણ દમણગંગા જે સુગર ખરી એને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આ સુગરને એ પૈસા આપવામાં આવ્યા નહીં. દમણગંગા પણ બંધ થઈ ગઈ
અને આ સુગરને કોઈ પણ ભોગે ખાનગીકરણ તરફ લઈ જવાની આ લોકોએ નક્કી કરી દીધું હતું. ડબલ એન્જિનની જે સરકારની વાત કરે છે, ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આ સુગર કાર્યરત થઈને જાહેરાત કરવા છતાં, ખાતમુહૂર્ત કરવા છતાં પણ એ સાબિત થાય ને. આ સરકાર એક પણ સહકારી સંસ્થાઓ આજ સુધીમાં બનાવી શકી નથી. જેટલી સહકારી સંસ્થાઓ હોય, તમે સુગર મિલ જોઈ લો, તમે વસુધારા ડેરી જોઈ લો, તમે અમૂલ ડેરી જોઈ લો, બધી જ સંસ્થાઓ કોંગ્રેસના ટાઈમમાં બનાવવામાં આવેલી છે. અને એ સંસ્થાઓને હવે ખાનગીકરણ તરફ લઈ જવાનું કામ આ સરકાર કરી રહી છે. અહીંયા ઇથેનોલનું અત્યારે પ્રમાણ, એનું ડિમાન્ડ વધવા માંડી છે હવે દેશમાં. ત્યારે કાવેરી સુગરમાં સુગરની સાથે ઇથેનોલનો મોટો પ્લાન્ટ અહીંયા કરી શકાય એમ છે. એટલા માટે આઈપીએલ કંપનીએ નજર બગાડી છે અને અહીંયા સુગરની સાથે ઇથેનોલનો પ્લાન રાખવા માટે અહીંયા નક્કી કર્યું છે અને એટલા માટે આઈપીએલ કંપની આ જગ્યા ખરીદી છે. હવે આગળના કાર્યક્રમ શું રહેશે? હવે કંપની ટેક ઓવર કરવા માટે આવશે, આ કંપની લેવામાં આવશે, ત્યારે કોંગ્રેસ સમિતિ શું આયોજન કરશે? ખેડૂતો માટે કઈ રીતની લડત આપશે? અમે અહીંયા આ કંપની જો અહીંયા કબજો લેવા આવશે તો અમે કોઈ પણ ભોગે કબજો લેવા દેવાના નથી. અમે હજારોની સંખ્યામાં અહીંયા ઊભા રહી જઈશું, બેસી જઈશું. અને એમાં કદાચ જો જરૂર પડીએ કે પોલીસ સાથે વિગ્રહ ઊભો કરવામાં આવશે તો પોલીસ સાથે પોલીસના દંડા ખાવા પડે કે બધી જ રીતની અમારી તૈયારી છે. કોઈ પણ સંજોગોમાં અમે આ કાવેરી સુગરનો કબજો લેવા દેવાના નથી, કારણ કે આ એક મોટો સોચી સમજી વિચારીને કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે અને ખેડૂતોનું કરવામાં આવેલું શોષણ છે. કારણ કે અહીંયા લગભગ તમે જોશો તો પાણી ખરકથી રાનકુવા સુધીમાં 55 થી 60 જેટલા ગોળના કોલા છે અને એક કોલાની એવરેજ 5000 ટન વર્ષે દિવસે પી લે છે. એટલે કે સમજો 3 લાખ ટનથી વધુ શેરડીઓ કોલામાં જાય છે અને એનો ભાવ ખેડૂતોને ફક્ત 2000 રૂપિયા. જો સુગર બને તો ખેડૂતોને 3000 રૂપિયાથી વધુનો ભાવ મળી શકે, 3-3.5 એટલે ખેડૂતોને અહીંયા કેટલું બધું નુકસાન છે એ ખૂબ જ સમજવા જેવી બાબત છે કે સુગર જો નહીં બને તો અહીંના ખેડૂતોને કોઈ પણ દિવસ ઉપર આવવાના નથી. કારણ કે આપણા નાના ખેડૂતો છે, 2 વીઘા 1 વીઘા 3 વીઘા જમીનો વાળા છે અને એ લોકો કોઈ દિવસ ગણદેવીના શેર ખરીદી નથી શકવાના કે ગણદેવીમાં એ લોકો ગણદેવીના શેરનો ભાવ તો અત્યારે લાખો રૂપિયામાં જાય છે, તો એ કોઈ દિવસ ખરીદી જ નથી શકવાના. ત્યારે આ સુગર જો બને તો જ આ ખેડૂતોનો ભલીવાર થાય, નહીં તો પછી આ ખેડૂતોનું ભયંકર શોષણ થશે. આપણે શૈલેષભાઈ સાથે વાત કરીને એમણે આપણને જે એમની પાસે જે જાણકારી છે, ઝીણવટભરી જાણકારીમાં એમણે એ જ કહ્યું છે કે જો આ સુગર નહીં બનશે તો અહીંના ખેડૂતો જે અવસ્થામાં જીવે છે એની કરતાં પણ અવસ્થા ખરાબ થશે. અને આ સુગર આદિવાસી વિસ્તારના સભાસદો, આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે બનવી એ જ જરૂર છે, એ જ એમનો પ્રયાસ રહેશે. અને જમીન તો 1 પણ ઇંચ આપવા દેવાની એમણે પણ ના જ પાડી છે.